છોટાઉદેપુર જિલ્લા બાર એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ કરતું આવેદનપત્ર નાયબ કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું. વન ડે વન તાલુકા વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત ગુજરાત રાજ્યની વિવિધ અદાલતના એડવોકેટ એસોસિએશન દ્વારા આજરોજ તારીખ 25મી જૂન 2024ને મંગળવારે રાજ્યમાં એક જ દિવસે તાલુકા તેમજ જિલ્લા મથકોએ ગુજરાત રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ કરતા આવેદનપત્રો આપવામાં આવ્યા. છેલ્લા કેટલાક વર્ષોમાં વકીલાતના વ્યવસાયો ઉપર વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે અને આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન દ્વારા રાજ્ય સરકાર વકીલોની સુરક્ષા અને વકીલો પર થતા હુમલાઓથી રક્ષણ મળે તે માટે રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની મુહિમ ચલાવવામાં આવી છે. દેશના અન્ય રાજ્ય સરકારોએ તેમના રાજ્યોમાં વકીલો પર થતા હુમલાઓ અને તેની સુરક્ષાને ધ્યાને લઈ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવામાં આવ્યા છે. તો રાજ્ય સરકાર પણ વહેલામાં વહેલી તકે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરે તેવી માંગ કરવામાં આવી છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા વડા મથક ખાતે છોટાઉદેપુર જિલ્લા બાર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી શ્રી, રાજ્યના કાયદા મંત્રી શ્રી, કેન્દ્રના કાયદા મંત્રી શ્રી અને સંબોધીને લખેલ આવેદનપત્ર નાયબ કલેક્ટરને આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, પાવીજતપુર, બોડેલી, સંખેડા, નસવાડી અને કવાંટ બાર એસોસિએશનના હોદ્દેદારો, સિનિયર જુનિયર વકીલશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા સિનિયર એડવોકેટ MS મકરાણી શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. આજરોજ પૂરા ગુજરાતની અંદર ગુજરાત એડવોકેટ એસોસિએશનના સભ્યોનું એક સંગઠને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું છે. જે મુજબ આખા સંગઠનની માંગણી છે કે ગુજરાતની અંદર ગુજરાત સરકાર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવે. તાજેતરની અંદર ભાવનગર, અમરેલી અને અમદાવાદ ઘણી જગ્યાએ એડવોકેટો ઉપર હુમલાના બનાવો બનેલા છે. એમની હત્યાઓ પણ થયેલી છે. એમના માતા પિતાની પણ હત્યાઓ થયાના બનાવો છે. એમના સભ્યોને ધમકીઓ આપવામાં આવે છે ઘરના. આવા સંજોગોમાં જ્યારે વકીલ આલમ ન્યાય માટે કોર્ટોની અંદર અસીલો માટે લડતું હોય તો એ નિશ્ચિત છે કે તેમની ઉપર એક પક્ષ અદાવત રાખતો હોય છે અને અવારનવાર હુમલા કરતા હોય. એટલે એમની આ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આપણે સાંભળ્યું પણ છે અને જોયું પણ છે કે દિલ્હી જેવા આપણા રાજધાનીની અંદર પણ કોર્ટોની અંદર હુમલાઓ થયેલા છે. અને એ જોતા અમારી એવી માંગણી છે કે આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ આવે, વકીલોને સુરક્ષા પૂરી પાડવામાં આવે, એમના ફેમિલીની સુરક્ષા પૂરી પાડવામાં આવે, નિર્ભય રીતે એ અદાલતોમાં અસીલો માટે લડતા રહે અને એમને એક પ્રોટેક્શન હેઠળ ન્યાયની પ્રક્રિયાની અંદર ભાગ લેતા રહે અને નિર્ભય રીતે પોતાના અસીલોના કેસ લડતા રહે. આપણે સાંભળ્યું હશે ને જોયું હશે ને ભૂતકાળની અંદર પણ આખા દેશને આઝાદ કરવામાં પણ વકીલોની મુખ્ય ભૂમિકા રહેલી છે. અને કાયદાઓના ગઠનથી લઈ કોર્ટોની અંદર અસીલો માટે લડતા વકીલોને જોયા છે. તો એ જ વકીલોની જો સલામતી ના હોય તો એ અસીલોને ન્યાય કેવી રીતે અપાઈ શકશે? એટલે અમારી એવી માંગણી છે સરકાર છે કે તરત જ આ વિધાનસભાની અંદર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવે અને અમોને અમારો વકીલની આખા વકીલ મંડળ છે એને એના ફેમિલીને સુરક્ષા મળી રહે અને નિર્ભય રીતે કામ કરી શકે તે માટે આ કાયદો પસાર કરે. MS મકરાણી, એડવોકેટ છોટાઉદેપુર.